હેલો દોસ્તો, ચલો આપણે જોઈએ આજે મનોવિજ્ઞાન ધોરણ 12 અને એમાંય તે છઠ્ઠો પાઠ વિકૃતિ. તો ટેટ અને ટાટની પરીક્ષા માટે બાળકોમાં કેટલીક ખામીઓ પણ હોય, વિકૃતિ પણ હોય છે જે બાળકને શીખવા દેતી નથી. તો આવા કેટલાક મનોરોગવાળા બાળકોને પણ આપણે ઓળખવા જોઈએ. એ ઓળખ ત્યારે મળશે જ્યારે આપણે ખુદને ખ્યાલ હશે. તો એવી વિકૃતિ વિશે આપણે જોઈએ MCQ, વન લાઇનર અને મોટા પ્રશ્ન. જમ્બો લેક્ચર છે, એટલે કોઈ એમ વિચારતું હોય કે ભાઈ આપણે શોર્ટ વિડીયોવાળા છીએ, તો એમના માટે વિડીયો નથી. બરાબર, આ થોડોક સંપૂર્ણ લેક્ચર માટેનો વિડીયો છે, સમય લાગશે. શરૂ કરીએ આપણે પાઠ નંબર 6 વિકૃતિ. પહેલો પ્રશ્ન, WHO સંસ્થા દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે તે કયા નામે ઓળખાય છે? તો જવાબ ડી, ISD. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને WHO સંસ્થા છે ને એ તમામ રોગ માટે, શારીરિક માનસિક રોગનું નિદાન કરે છે, એના પર સંશોધન કરે છે. એટલે એમના દ્વારા જે વર્ગીકરણ બહાર પાડે એ વર્ગીકરણનું નામ છે ISD. એવો ને એવો સેમ ટુ સેમ પ્રશ્ન, APA સંસ્થા દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે તે કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે DSM. APA એટલે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. ફરીવાર બેનું રિવિઝન કરીએ. WHO હોય તો ISD, પણ APA સંસ્થા હોય તો કયું વર્ગીકરણ આવશે? DSM. ત્રીજું, DSM 5નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો 2013માં. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો હિમશિલાનું ઉદાહરણ છે ને ચેતન મન અને અચેતન મન, એટલે કે સિગમન્ડ ફ્રોઈડના વિચાર સાથે સંકલિત છે. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ શું કહે છે? બચાવ પ્રયુક્તિ. કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? જવાબ છે છિન્ન મનોવિકૃતિ. આપણે આગલી પેઢીમાં હોય એટલે પછીની પેઢીને પણ એ રોગ થાય, વારસાગત છે. કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? નિમ્ન અહમ. સિગમન્ડ ફ્રોઈડના વિચારો પરથી છે. નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, આ 3 સિદ્ધાંત સિગમન્ડ ફ્રોઈડે આપ્યા છે. 8મું, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. મનોવિશ્લેષણ શબ્દ આવે એટલે સિગમન્ડ ફ્રોઈડ જ તે. કયા મનોવૈજ્ઞાનિકે વાર્તાનિક પ્રતિમાન દર્શાવ્યું? જવાબ છે બી વોટસન. આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ હિસ્ટેરિયા. મસ્તિષ્કના વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? એનો જવાબ અલ્ઝાઇમર. કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા કહેવાય? તો જવાબ સામાન્યકૃત વિકૃત ચિંતા. એનું બીજું નામ છે મુક્ત રીતે તરતી ચિંતા. મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામથી ઓળખાય? તો જવાબ સામાન્યકૃત વિકૃત ચિંતા. કેટલીક વ્યક્તિઓ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે. આ કયા પ્રકારનો ભય છે? એનો જવાબ સામાજિક વિકૃત ભય.
સામાજિક વિકૃત ભય કોને કહેવાય? તો અન્યની હાજરીમાં જ્યારે આપણે એમ થાય બધાની વચ્ચે શૌચાલય જવું, બધાની વચ્ચેથી જમવા માટે ઊભું થવું, ઘણા બધા લોકો વચ્ચે બોલવું, કંઈ પ્રવૃત્તિ કરવી, અને ત્યારે જેનો ડર લાગે છે એ સામાજિક ભય છે. રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો પરિસ્થિતિજન્ય વિકૃત ભય. વાવાઝોડા, પાણી, ઊંચી જગ્યા વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? એનો જવાબ નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય. કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? પ્રાણીઓ સંબંધી સંકળાયેલો ભય. લોહી જોવાના પ્રસંગે ઊભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? એનો જવાબ ઈજા સંબંધી ભય. કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેબતાઈ જાય, આ કયા પ્રકારનો ભય છે? જવાબ ખુલ્લી જગ્યાનો ભય. ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? ખૂન થયું નથી પણ આપણા નજીકના કોઈ વ્યક્તિ હોય એનું કોઈ ખૂન કરી નાખશે, એનું મર્ડર કરી નાખશે, આવો સતત વિચાર આવતો હોય તો એ કઈ વિકૃતિ છે? જવાબ અનિવાર્ય વિચાર દબાણ. કારણ કે એ વિચાર વારંવાર આવ્યા કરે અને એવા વિચારો પર માણસનું નિયંત્રણ હોતું નથી. લગભગ એ વિચાર અતાર્કિક હોય છે. એટલે વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચારને કઈ વિકૃતિ કહેવાય? તો અનિવાર્ય ક્રિયા દબાણ. જો જે ક્રિયા જરૂર નથી તેમ છતાં થઈ જાય છે તો એને અનિવાર્ય ક્રિયા દબાણ કહેવાય. હાથ ચલાવવા, વાળને સતત આમ સ્પર્શ કર્યા કરવો, નખ કરડવા, અથવા ઘણી બધી છે આપણે ફંક્શનલ આ બધી છે ને આપણે એક્ટિવિટી કે કોઈ અસંગત રીતે આપણે સતત એ કામ કર્યા કરીએ છીએ તો એ અનિવાર્ય ક્રિયા દબાણ કહેવાય. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા થાય છે? તો એનો જવાબ છે એપીએ સંસ્થા દ્વારા. કઈ સંસ્થા આવશે? એપીએ. 23મો પ્રશ્ન. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચે જવું. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી? તો એનો જવાબ છે જેસી કોલમેન. કોણ આવશે? જેસી કોલમેન. આ હતા આપણા આઈએમપી એમસીક્યુ. હવે જોઈએ આપણે વિભાગ બીના પ્રશ્ન 1-2 વાક્યના. નોર્મલ એટલે શું? તો કે નોર્મલ એટલે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ. સમાજે જે નિયમ કર્યા હોય, સંસ્કૃતિ જે નિયમ આપ્યા હોય, જે તે સિટી, શહેર, બંધારણ પ્રમાણે નિયમ પ્રમાણે લોકો ચાલતા હોય એ નોર્મલ કહેવાય. શું કહેવાય? નોર્મલ. ધોરણ એટલે કાયદા કાનૂન નિયમ. બીજું, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ, ઇંગ્લિશમાં કહેવું હોય તો સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડરના નામથી ઓળખવામાં આવે છે. ત્રીજું, સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો હમણાં તો આપણે જોયું કે સામાન્યકૃત વિકૃત ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. ચોથું, એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો. તો એડીએચડીનું પૂરું નામ છે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર.
ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ આ એમનું નામ છે. 5. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહેવાય? તો જવાબ ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓટિઝમને ટૂંકમાં કેવું હોય અથવા નૈદાનિક ડૉક્ટરની ભાષામાં કેવું હોય તો શું નામ આપ્યું? ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદ શબ્દ આવે એટલે JB વોટસન. OCDનું પૂરું નામ લખો. તો OCDનું પૂરું નામ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એટલે કે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને ભેગા આવેગોની હાજરી જોવા મળે? આ ઘડીકમાં હસતો હોય તો ઘડીકમાં રડે, કભી ખુશી કભી ગમ, તારારમ પમ પમ. ઘડીકમાં એ હસતો હોય તો ઘડીમાં એ રડવા મળે છે, ઉદાસ થઈ જાય છે, દુનિયા એ મહેફિલ મેરે કિસી કામ કી નહીં, આવું થવા મળે. તો વારંવાર તો દશા બદલાય છે, મનની દશા, સુખની અવસ્થા દુઃખની અવસ્થા દશા બદલાય છે. તો એને કહેવાય છે દ્વિધ્રુવીય મનોવિકૃતિ. દ્વિધ્રુવીય મનોવિકૃતિ. શું નામ છે એનું? દ્વિ એટલે બે, સુખ અને દુઃખ એવા બે ધ્રુવ છે, એ બદલાતા રહે એટલે દ્વિધ્રુવીય મનોવિકૃતિ. શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકોએ આપી? શારીરિક બાંધાની વાત આવે એટલે આવે ક્રેસ્મર અને શેલ્ડન. 10. નિમ્ન અહમમાં કઈ બે મૂળ વૃત્તિઓ હોય છે? સિગ્મન્ડ ફ્રોઈડે આપ્યું હતું અહમ, નિમ્ન અહમ, અહમ ને ઉપરી અહમ, 3 આપ્યા હતા. નિમ્ન અહમમાં કઈ બે વૃત્તિ હોય છે? તો જવાબ જીજીવિષા અને મુર્મુષા, એ બે વૃત્તિ હોય છે. જીજીવિષા એટલે જીવનની મૂળ વૃત્તિઓ, મુર્મુષા એટલે મૃત્યુની મૂળ વૃત્તિ જે ખંડનાત્મક છે. એટલે બે નામ છે, જીજીવિષા, મુર્મુષા. કોઈ પણ ભોગે જીવી લેવું, સામેવાળા નુકસાન પહોંચાડે કે કોઈ પણ રીતે, એને જીજીવિષા કહેવાય. અને કોઈ પણ રીતે સામેવાળા પોતાના ભયને આધારે, ભય કે ડર લાગે ત્યારે આક્રમક બને છે, તો એ કાં પોતાને કે સામેવાળા નુકસાન પહોંચાડે, એ મુર્મુષા કહેવાય. એ દરેક પ્રાણીમાં હોય. નિમ્ન અહમ છે ને દરેકમાં હોય, એ જનાવર હોય, પ્રાણી, પશુ પક્ષી બધામાં હોય જ. અસાધારણ વર્તન જન્માવવા માટે કયા કારણો જવાબદાર છે? તો 3 છે. પહેલું છે જૈવિક ઘટકો, બીજું મનોવૈજ્ઞાનિક ઘટકો અને ત્રીજું સામાજિક સાંસ્કૃતિક ઘટકો. સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ શાથી બદલાતો રહે છે? કેમ એક સરખી વ્યાખ્યા કે માપ બધે લાગુ નથી પડતું? તો સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ છે ને સમાજ, ઉંમર, જાતિ, સ્થાન, વિસ્તાર, સંસ્કૃતિ, ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. હિમાલય પ્રદેશમાં એમાં યાક ઉપર સવારી નીકળે તો એ સારી લાગે, પછી અહીંયા ફૂલ તડકો પડતો હોય ગુજરાતની અંદર અને એમાં એ યાક લઈને નીકળ્યો હોય તો તરત ગાંડા ગણે. જે થતું હોય એ કરાય, તર શબ્દ વાપરે છે, દોડાએ ન થવાય. અસાધારણ વર્તન કોને ગણવામાં આવે છે? પ્રશ્ન છે જો. તો આધુનિક સમયમાં ચિકિત્સાત્મક રીતે અસાધારણ વર્તન નક્કી કરવા માટેના ચોક્કસ માપદંડો વિકસાવવામાં આવ્યા. વ્યક્તિ વિકૃતિ, ચિંતા, વધુ પડતા અકાળના મતિભ્રમો, અત્યંત આક્રમક વર્તન કે ખિન્નતા જેવા લક્ષણો ધરાવતી હોય તો તેને અસાધારણ વર્તન કહી શકાય. 14.
શારીરિક અને માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થા કઈ? તો શરીર ને મન બે તેવી સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થા, એટલે કે WHO, જે શારીરિક રોગો માટે જાણીતું છે. અને સ્પેશિયલ મનોરોગ માટે જાણીતું હોય તો એ છે APA સંસ્થા, બીજા નંબરની APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. ફ્રોઈડે કયા 3 પ્રકારની ચિંતા દર્શાવી? તો જવાબ વાસ્તવિક, મનોવિક્ષિપ્ત અને નૈતિક. DSM-5માં વિકૃત ભય સાથે મુખ્યત્વે કઈ 3 વિકૃતિઓને દર્શાવવામાં આવી? તો વિકૃત ભયની અંદર એ પાછા પેટા પ્રકાર પાડ્યા. પહેલું છે વિશિષ્ટ ભય, બીજું સામાજિક ભય અને ત્રીજું ખુલ્લી જગ્યાનો ભય. સ્કિનરે કઈ સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો? જવાબ પ્રબલન અને ઉદ્દીપકના ભેદબોધન દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિકૃત ભયને અંગ્રેજીમાં શું કહેવાય? તો વિકૃત ભયને કહેવાય ફોબિયા. શું કહેવાય? ફોબિયા. વિકૃત ભય કોને કહેવાય? પ્રશ્ન પૂછી શક્યો ભાઈ. તો ભય ઉત્પન્ન ન કરી શકે તેવા પરિબળનો પણ આત્યંતિક ભય લાગવો તેને વિકૃત ભય કહેવાય. તમને ખબર છે એ કશું નથી. સામાન્ય રીતે ગરોળી ક્યારેય કોઈ પણ હિંસા ફેલાવતી, મતલબ કે આક્રમક નથી. તેમ છતાં એને જોઈ અને જે તકલીફ થાય છે, અસ્વસ્થતા અનુભવાય છે, એ વિકૃતિ છે. વીસમું, અનિવાર્ય વિચાર દબાણ કોને કહેવામાં આવે છે? ઉદાહરણ આપો. તો વારંવાર કોઈ અવાસ્તવિક, અસંગત, અર્થહીન વિચાર કરવો તેને અનિવાર્ય વિચાર દબાણ કહેવાય. કોઈ પણ જાતના તર્ક વગર ખોટો વિચાર કરવો. સમજો, બાળક જ્યારે પ્રવાસમાં ગયું હોય ને ત્યારે મમ્મી હોય ને, મમ્મી એને બહુ સતત વિચાર આવે, કંઈ થયું છે, મારા લાલાએ ખાધું છે, મારા લાલો પડી ગયો છે, મારા લાલાને બીજી કોઈ તકલીફ નહીં થઈ હોય, બસ ક્યાં પહોંચી છે, કંઈ એક્સિડન્ટ અકસ્માત ન થાય તો સારું. આવું મમ્મીને સતત ટેન્શન રહે છે. ચેતાપગમ એટલે શું? 2 ચેતાકોષ વચ્ચે જે ખાલી જગ્યા છે ને ચેતાપગમ કહેવાય. હમણાં આવશે જ તે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગના વર્ગીકરણ સાથે સંકળાયેલ સંસ્થાઓ કઈ કઈ છે? તો જવાબ છે એનો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, અને APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે? WHO એટલે સમજવાનું ICD, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. APA દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે કે કયા નામે ઓળખાય? એનો જવાબ છે DSM, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ મેન્ટલ ડિસઓર્ડર્સ. બાળકો કોના દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌપ્રથમ વિચાર શારીરિક રોગની સાથે માનસિક રોગ પણ હોય છે, આવો વિચાર કરનાર કોણ છે? મતલબ કે કઈ આવૃત્તિ છે? એનો જવાબ છે 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌપ્રથમવાર શારીરિક રોગની સાથે માનસિક રોગો પણ હોય છે એવું સાબિત કરવામાં આવ્યું. 26મું,
અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો કયા કયા છે? અસાધારણ એટલે શું? વિકૃતિવાળા, જેની અંદર અલગ અલગ પ્રકારની વિકૃતિ હોય, ગાંડા હોય, એ બધા. તો એ અસાધારણ વર્તનની સમજૂતી માટે કેટલા મોડેલ છે, પ્રતિમાન છે, કેટલા લોકોએ સમજાવ્યું, જે સમજાવે એનો અભિગમ કહેવાય. તો જોઈએ આપણે, બે મુખ્ય અભિગમ છે, જૈવીય અને બીજું મનોવૈજ્ઞાનિક અભિગમ. જૈવીય અભિગમની અંદર, મનોવૈજ્ઞાનિક અભિગમમાં એ પાછા કેટલાય પ્રકાર છે. પહેલું મનોવિશ્લેષણાત્મક અભિગમ, પછી પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવતાવાદી પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. એટલા પ્રતિમાન કે મોડેલ દ્વારા મનોવિકૃતિને સમજાવવામાં આવી ભારતની અંદર. હવે જોઈએ આપણે મોટા પ્રશ્ન, અસાધારણ વર્તનની વ્યાખ્યા જણાવો. તો આપણે 3 વ્યાખ્યા જોવાની છે. અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના રૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. વોરેને કીધું છે આવું. પછીની વ્યાખ્યા, અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન હોય તેવું, વિધ્વંસક, હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય. આ વ્યાખ્યા આપનાર છે જેમ્સ પેજ. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા આપી જેસી કોલમેન. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું જાય, નીતિ નિયમથી બહાર વ્યા જાય એવું વર્તન થાય એને અસાધારણ વર્તન એટલે કે વિકૃતિ કહી શકાય. જેસી કોલમેન આ બાબત જણાવે છે. બીજો પ્રશ્ન, સાધારણ અને અસાધારણનો અર્થ સમજાવો. તો સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને નોર્મા શબ્દનો અર્થ થાય સુથારની માપપટ્ટી. જે ફર્નિચર કરતો હોય, લાકડાનું કામ કરતો હોય, સુથારની જે માપપટ્ટી હોય ને એ પરફેક્ટ માપ લે પછી જે ફર્નિચર બનાવે, એટલે લગભગ એમાં ખામી રહેતી નથી. લેટિન ભાષાનો શબ્દ નોર્મા અને લેટિન ભાષામાં અર્થ થાય છે સુથારની માપપટ્ટી. જો પ્રશ્ન પૂછી શકે, સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને તેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ છે. યાદ રાખજો, અસાધારણ વર્તન માટે કયો શબ્દ છે? એબનોર્મલ. આ એબનોર્મલને સંધિ છૂટી પાડવામાં આવે ને તો એબ વત્તા નોર્મલ 2 શબ્દ છે. અવે ફ્રોમ નોર્મલ, એમ અવે એટલે નાથી દૂર, નોર્મલ એટલે સાધારણ, એટલે કે સાધારણ વર્તનથી દૂર, એમને એબનોર્મલ કહેવાય. મોટાભાગે અસાધારણ એટલે કે જે સાધારણથી દૂર હોય તેવું. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ એ બધું જવાબદાર છે. તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપ્યું છે કે શાળાએ જતા બાળકની પેન્સિલ ખોવાઈ જાય અને પેન્સિલ માટે જીદ કરે, રાડો કરે, મોટેથી બૂમ પાડે, રોડ હોય, જમીન હોય, ત્યાં આમથી આમ છે પગ પછાડવા મળે,
રોડ ઉપર લેટી જાય તો એ છે ને નોર્મલ છે, જો એબનોર્મલ નથી, એ સામાન્ય છે, દરેક બાળકમાં જોવા મળે. એમની પાસેની ગમતી વસ્તુ તમે છીનવી લો એટલે આવું કરે છે, એ નોર્મલ છે. પણ કોઈ 12મું ભણતો વ્યક્તિ, કોઈ ટેટ ટાટની પરીક્ષા આપતો વ્યક્તિ, કોલેજિયન વ્યક્તિ, એમની પેન્સિલ ખોવાઈ જાય અને જીદ કરવા મળે, રડારડ કરવા મળે, એમાં હે બાપા મને કાંઈ નહીં, મારી પેન્સિલ આપો, મને કાંઈ નહીં, મને પેન્સિલ લાવી દો, આમ મોટે મોટેથી બૂમ પાડવા મળે, આસપાસના વાતાવરણનું ભાન ન રહે, તો એવી જે યુવાન વ્યક્તિની અંદર આ જે લક્ષણ જોવા મળે ને એ અસાધારણ છે, એબનોર્મલ. ત્રીજું, અસાધારણ વર્તન માટે જૈવીય પ્રતિમાન સમજાવો. તો કે આ પ્રતિમાન, જો પહેલાં તો સમજી લો પ્રશ્ન કે આપણી અંદર કે વ્યક્તિની અંદર જે અસાધારણ એટલે કે વિકૃતિ જે આવે છે એના બે પ્રતિમાન છે, જૈવીય અને મનોવૈજ્ઞાનિક. પણ અહીંયા આપણે ભણવાનું છે જૈવીય પ્રતિમાન. જૈવીય એટલે આપણું શરીર જવાબદાર, યાદ રાખજો. આપણે વિકૃતિ લાવવી નથી, અસાધારણ વર્તન કરવું નથી, પણ આપણી અંદર કેટલીક શારીરિક ફેરફાર થાય છે અને એના કારણે જે વિકૃતિ જોવા મળે છે એને જૈવીય પ્રતિમાન કહેવાય. જોઈએ આપણે જવાબ. આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો, મસ્તિષ્ક વિકાર, શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર ગણે છે. જો વાતાવરણને નહીં, કોને જવાબદાર ગણે છે? ચેતાતંત્ર, વારસો, મસ્તિષ્ક, રસાયણની અસમતુલા બધાને જવાબદાર ગણે છે. પછીનો આઈએમપી છે, ધ્યાન રાખજો કે અસાધારણ વર્તનના જૈવિક પ્રતિમાનને બીજા બે નામે ઓળખાય. કયા? તો કે મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન, બે નામે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. આપણી દરેક બોધાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે, ખબર છે ને? ઘણા નોય હોય મગજ, આપણે દેશી ભાષામાં કહીએ તેને ઉપલો માળ જ નથી. ડગલી ચસકી ગઈ, તો આજે ડગલી ચટકી જવી, ઉપલો માળ નથી, અકલના ઓથમીર, એ આ બધા હોય છે. તો મોટા ભાગે છે ને આપણે મગજનો આધાર છે ને, ક્રિયાઓનો આધાર મગજ આધારિત છે. પણ મગજમાં જો ગંભીર ઈજા થાય ને તો અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે. આકસ્મિક ચોંટ લાગે, અકસ્માત થાય, કોઈ અથડાય, અને મગજમાં જે ઈજા થાય ને પછી જે વર્તન થાય ને અસાધારણ વર્તન છે. ઘણા બધા એવા મૂવી છે કે જેની અંદર હીરો કે હિરોઈન હોય ને એને મગજમાં ઈજા પહોંચે છે અને પછી પોતાનું મૂળ વસ્તુ ભૂલી જાય છે. એમાં એક છે રેડ્ડી ફિલ્મ, એમાં જે ઓલો વિલન હોય ને એમને આ તકલીફ થાય છે. પછી બીજું છે તેરે નામ ફિલ્મ. કેવી ફિલ્મ છે? તેરે નામ, સલમાન ખાન ભાઈ. તેરે નામ જમાનો હતો તો તેરે નામ ફિલ્મની અંદર સલમાન ખાનને હાફ મતલબ કે ઇન્ટરવલ પછીના બીજા દ્રશ્યની અંદર જ્યારે માથા પર વાગે છે, જે આપણે વિલન દ્વારા એને માથા પર ઈજા પહોંચાડવામાં આવે ને પછી પોતાની યાદશક્તિ ભૂલી જાય છે. પછી જે કામ કરે ને એ અસાધારણ વર્તન છે. આવું હજી એક ફિલ્મ છે સલમાન ખાનનું છે, ક્યુંકી ફિલ્મ છે. કયું છે? ક્યુંકી. જોવા જેવું ફિલ્મ છે. એમાં પણ આ જ કંઈક ઘટના છે. અને એક આમિર ખાનનો ફિલ્મ છે ગજની, એમાં તો સંજય સિંઘાનિયા, શું નામ હોય છે? સંજય સિંઘાનિયા. અને એ બિઝનેસમેન હોય છે, એરલાઇન્સ કંપનીનો કદાચ માલિક હોય છે, અને એક પત્રકારના એ પ્રેમમાં પડે છે. અને કોઈ ગજની નામનો વિલન છે ને એમના દ્વારા એના માથા ઉપર પ્રહાર કરવામાં આવે છે અને માથા પર ઈજા થતાં એ
આમિર ખાન ગાંડો થઈ જાય છે કયા ફિલ્મમાં? ગજની ફિલ્મમાં. શોર્ટ ટર્મ મેમરી થઈ જાય, એસટીએમ થઈ જાય છે, પછી બધું ભૂલવા મળે છે. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. માત્ર એવું નથી મગજમાં ઈજા થાય તો જ આપણને વિકૃતિ આવે, પણ ક્યારેક ક્યારેક આ ચેતાકોષે જવાબદાર છે. આપણા શરીરમાં આખા શરીરમાં ચેતાકોષ છે ને પથરાયેલા છે, જાળું પથરાયેલું છે. એમાં તે ચેતાકોષો તો અબજોની સંખ્યામાં છે અને એક ચેતાકોષ બીજા ચેતાકોષ સાથે જોઈન્ટ થાય છે અને ચેતાપ્રવાહ આગળ વધારે છે. પરંતુ જો ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રિઅપટેક કહેવાય છે. જો બ્લુ રંગમાં તમને બોલ્ડ દેખાય છે, રિઅપટેક એટલે શું? તો કે ચેતાતંત્ર દ્વારા આપણું સંદેશો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જાય. પણ ક્યારેક એવું બને છે કે સંદેશો છે ને એક ચેતાકોષમાંથી આગળ ન જતા પાછો ફરે છે. તો જે પાછો ફરવાની જે ઘટના છે ને રિઅપટેક કહેવાય. શું કહેવાય? રિઅપટેક. પછી અસાધારણ વર્તન માટે છે ને માત્ર ચેતાપ્રવાહ, ચેતાકોષ કે મગજ નહીં, વારસો પણ જવાબદાર છે. આપણા માતા પિતામાં જે લખણ હોય ને એ આપણામાં આવે. મોરના ઈંડાને છિતરવા ન પડે, કૂવામાં હોય ને એ જ અવેડામાં આવે, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. આ વારસાને લગતી આ બધી છે પંક્તિઓ, મતલબ કે એના જે કાંઈ કહેવતો છે. તો માતા પિતા દ્વારા મળતા જનીન તત્વો વારસાનું વહન કરે છે. નીલ અને ઓલ્ટામાનસ દર્શાવે છે કે સ્ક્રિઝોફિનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. અને અભ્યાસો દર્શાવે કે એક જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈ ભાંડોની સરખામણીમાં વધુ હોય છે. પહેલાં એક દળ અને દ્વિદળ કોને કહેવાય? તો માતાના ગર્ભમાં બે અલગ અલગ પિંડ બાળકો જોડિયા થાય, ટ્વિન્સ, પણ બે શરૂઆતથી જ અલગ અલગ હોય તો દ્વિદળ કહેવાય. પણ એક દળ જોડિયા બાળકો કોને કહેવાય? તો કે શરૂઆતમાં માતાના ગર્ભની અંદર એક જ પિંડ હોય છે, પણ અકસ્માતને કારણે, પડી જવાને કારણે, કોઈ પણ એવી ઘટનાને કારણે એ એક જ પિંડના બે ભાગ પડે. દળ એક પણ ભાગ બે પડી ગયા અને પછી એ બે ભાગ અલગ અલગ રીતે છે એ સ્વતંત્ર વિકાસ પામે છે. તો એને દ્વિદળ જોડિયા બાળકો કહેવાય. હવે એ દ્વિદળ જોડિયા બાળકોમાં ઓછી પણ એક દળ જોડિયા બાળકો હોય ને એ પૈકીના એક બાળકને ઉન્મત્ત ખિન્નતાની મનોવિકૃતિ હોય ને તો બીજા બાળકને પણ આ રોગ થવાની સંભાવના 95.7% છે, કારણ કે વારસાગત છે. એટલે આ પરિણામ વારસાની પ્રબળતા દર્શાવે છે. પછી જોઈએ આપણે ફરીવાર આપણે જે જૈવિક પ્રતિમાન છે ને એમાં એવું કહેવા માગીએ કે આપણું શરીર છે ને એ જવાબદાર છે. તો મગજ જવાબદાર, ચેતાકોષો જવાબદાર, સાથે સાથે હમણાં આપણે જોયું કે આપણો વારસો જવાબદાર. એક દળ જોડિયા બાળકોમાં વિકૃતિ વધુ જોવા મળે, દ્વિદળમાં ઓછી જોવા મળે. હવે સ્ત્રાવ જોઈએ. આપણા શરીરમાં અલગ અલગ રસાયણના સ્ત્રાવ થાય છે જેના માટે ગ્રંથિઓ કામ કરે છે. તો પહેલાં જો આપણે કંઠ ગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. ક્રેટિનિઝમ શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયાને ચયાપચયની ક્રિયા કહેવાય છે. પહેલાં તો આ પ્રશ્ન જુઓ, કંઠગ્રંથિમાં કયો સ્ત્રાવ થાય છે? થાઇરોક્સિન નામનો. અને કંઠગ્રંથિમાં જો થાઇરોક્સિનનો સ્ત્રાવની ઉણપ રહી જાય તો ક્રેટિનિઝમ
એટલે વામનતા આવે કે નાના બાળકો ગોળ મોઢું ને જીભ બહાર હોય ને આંખોની ફેફરું ફૂલેલી હોય ને હાવ મૂઢ હોય, મૂળ એકદમ મોઢું ગોળ ચાઇનીઝ જેવું ગોળ મટોળ હોય છે અને ગાલ ઉપસેલા હોય, જીભ થોડીક બહાર રહેતી હોય. તો આ જે થાય છે ક્રેટિનિઝમ છે. કયું છે? ક્રેટિનિઝમ. ક્રેટિનિઝમ કેવું હોય આપણે કદાચ જોવું હોય તો આ રીતના આપણે તમને ક્રેટિનિઝમ ક્રેટિનિઝમ દેખાય છે. આવા જે લક્ષણ હોય છે ને ક્રેટિનિઝમના હોય છે. દેખાય ક્રેટિનિઝમ? જો છે ને, જીભ બહાર, ઉપસેલા ગાલ, આંખનું ફેફરું જવું, ગોળ મોઢું. તો આજે લક્ષણો છે ને એ કયાના છે? ક્રેટિનિઝમના છે. પછી ચયાપચયની ક્રિયા કોને કહેવાય? તો કે કોષો, આપણે શરીરના કોષો હોય ને સર્જન થાય, પછી પાછા ઘસારો થાય, નાશ પામે, વળી પાછા સર્જન થાય. તો સર્જન થઈને ઘસારો નાશ પામવું એ જે ઘટના બને છે ને ચયાપચયની ક્રિયા કહેવાય છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી, ફેનિલપ્યુરિક એલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમરનો રોગ, સ્મૃતિભ્રંશ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હ્રાસ થાય છે. હ્રાસ એટલે નાશ પામે છે. રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનને મનોવિકૃતિઓ જન્માવે છે. જેમ કે ડોપામાઇનની માત્રામાં ફેરફાર થાય ને એટલે છિન્ન મનોવિકૃતિ, સ્ક્રિઝોફ્રેનિયા આવે છે. ગાબાના રસાયણમાં ફેરફાર થાય એટલે ચિંતા સંબંધી વિકૃતિ આવે છે. સિરોટેનનું પ્રમાણ વધઘટ થાય એટલે આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓ આવે છે. હવે આપણે જોઈએ ચેતન મન અને અચેતન મનનો ખ્યાલ. મનોવિકૃતિ માટે જવાબદાર આ પણ છે. ચેતન મન એટલે જાગૃત મન, અચેતન મન એટલે અજાગૃત મન. આપણા મગજમાં જે દમિત થઈ ગયું છે એ અચેતન મન છે. જોયેલું છે, જાણેલું છે, સાંભળેલું છે, વાંચેલું છે, હૈયે છે પણ હોઠે નથી. તો એ તમામ વસ્તુઓ છે ને અચેતન મનની છે. ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલા દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. દમિત એટલે ખબર છે ને, આપણે દબાવી દીધેલી, અમુક આપણે ઈચ્છા દબાવી દઈએ, અમુક કોકની વાત આપણે પચાવી લઈએ, સહન કરીએ, આપણે કહેતા સાંભળી લઈએ છીએ, ચલાવી લઈએ છીએ, એ દમિત લાગણીઓ છે. પછી આવેગો અને દુઃખના અનુભવો જવાબદાર છે. તેઓએ દર્શાવ્યું કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણ તરફ દોરી જાય છે. તમને જે ચિત્ર દેખાય ને એ પાણીમાં કે દરિયામાં પડેલા હિમશિલાનું ઉદાહરણ છે. અથવા સ્વાભાવિક છે, તમે તમારા ઘરે પણ પાણીની અંદર બરફનો ટુકડો નાખશો તો શું થશે? તો કે થોડોક અમથો જ તે બરફનો ટુકડો બહાર દેખાશે, બાકી મોટાભાગનો બરફનો ટુકડો અંદર ડૂબી જશે. તો સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે જે બહાર દેખાય છે ને થોડોક ભાગ બરફની બહાર, પાણીની અંદર બરફ નાખ્યો છે તો પાણીની બહાર બરફનો જે વિસ્તાર દેખાય થોડોક અમથો, એ આપણું જાગૃત મન છે, ચેતન મન છે. આપણે એટલું જ યાદ રહે છે. જ્યારે ઓલો ડૂબી ગયેલો ભાગ છે ને કેટલો વિશાળ હશે, એ આપણું અચેતન મન છે. મતલબ કે ભૂલાઈ ગયેલી વસ્તુ છે, વિસરાઈ ગયેલી વસ્તુ છે. આપણે બાલ મંદિરથી લઈને નાના હતા ત્યારથી લઈને અનેક ઘટનાઓ, દ્રશ્યો, પ્રસંગો, સારા મોડા જે કાંઈ વાર તહેવાર આપણે ઉજવ્યા
અત્યારે ભૂલાઈ ગયા છે, પણ એ આપણા સાવ નથી ભૂલાતા, એ અચેતન મનની અંદર સંગ્રહ થાય છે. અચેતન મનમાં આ એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારરૂપ, દુઃખ કે અપમાનજનક હોય છે. સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવેગો અચેતન મનમાં રહેલા હોય છે. અચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતી નથી. તો કોઈ પણ આ સિગમન્ડ ફ્રોઈડ સિવાય અભ્યાસ કરી ન શકે ભાઈ. એટલે કોઈને ખબર ન હોય કે એની અંદર આવી દમિત લાગણીઓ છે. ફ્રોઈડે ચેતન અને અચેતન મનનો સમજૂતી માટે હિમશિલાનું ઉદાહરણ આપ્યું છે, જેમાં સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડોક ભાગ પાણીની સપાટીની બહાર દેખાય છે, મોટો ભાગ પાણી અંદર સપાટી અંદર દેખાય છે. તો પાણીની અંદર રહેલી હિમશિલાના ભાગને અચેતન મન અને બહાર દેખાતા થોડાક ભાગને ચેતન મન કહ્યું છે, જાગૃત મન. અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયત્ન કરતી હોય છે, ક્યારેક લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપમાં, તો ક્યારેક સ્વપ્ન તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન કે નખ કરડવા, પગ સતત ચલાવવા, એકને એક ક્રિયા વારંવાર કરવી, હાથમાં પેન્સિલ હોય તો ગોળ ગોળ ફેરવા કરવું, પગ સતત ચલાવ્યા કરવા, તો ક્યારેક આ રીતના પણ અચેતન મનની વસ્તુ બહાર આવતી હોય છે. તો મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે, જે આપણી પાસે ખોટી ખોટી ક્રિયા અથવા અન્ય ક્રિયાઓ આપણી પાસે કરાવે છે. તો અહીંયા આપણે અત્યારે અટકાવીએ. આ હાફ ચેપ્ટર થયું છે, હવે ખાલી મોટા પ્રશ્ન બાકી છે. પણ જો આગળનો વિડીયો જોતો હોય તો હવે તમારે કોમેન્ટ કરવાનું, શેર કરવાનું અને આ એક સબસ્ક્રાઈબ કરવાનું રાખજો ભાઈ. અને પહેલાંના વિડીયોમાં એ કીધું છે, હું કોઈ પાસે હાથ ફેલાવતો નથી, હું મારી મહેનતના સબસ્ક્રાઈબર માગું છું. એટલે હળવે એક દિન તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની, ભૂલવાનું નહીં. ઓકે, એક કોમેન્ટ કરજો જો આગળનો વિડીયો તમને એમ થાય કે આ વિડીયો ગમ્યો છે, તો આ જ પાઠને આધારે જે મોટા પ્રશ્ન બાકી છે, જે ઘણી બધી વિકૃતિઓ ભણવાની બાકી છે, તો હું બનાવી આપીશ. બરાબર, કોમેન્ટ કરજો. તો ચાલો, તો હવે ફરી મળશું આ પાઠ માટે. તમે કોમેન્ટ કરો પછી નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.